पूरे गुजरात राज्य में नए शैक्षिक सत्र की शुरुआत हो गई है, जिसके तहत आज पूरे राज्य में प्रवेश उत्सव का आयोजन किया गया। सावली के भादरवा में स्कूल प्रवेश उत्सव और कल्या केलवणी अंतर्गत 36 छोटे छोटे बच्चों को प्रवेश दिया गया। इस मौके पर छोटे बच्चों को विभिन्न संस्थाओं द्वारा शिक्षा किट का वितरण किया गया। बच्चों को स्कूल आने के लिए प्रोत्साहित करने के लिए यह आयोजन किया गया, जिसमें डीवाईएसपी चौधरी साहब भी उपस्थित रहे। आज रोज भादरवा तालुका सावली तालुकाना भादरवा गाम खाते जे शाळा प्रवेशोत्सव केळवणी અને કન્યા કેળવણી પ્રવેશોત્સવનો આજે કાર્યક્રમ યોજાયો એમાં ટોટલ 36 ભૂલકાઓએ પ્રવેશ મેળવેલ છે। પ્રવેશોત્સવ દરમિયાન એમને સરકારશ્રી દ્વારા અને જે સંસ્થાઓ છે ગામની સંસ્થાઓ અને જે દાતાશ્રીઓ તરફથી જે કીટ આપવામાં આવેલી એનું વિતરણ કરેલ છે। अमरेली के धारी की दामानी स्कूल में भी प्रवेश उत्सव का कार्यक्रम आयोजित किया गया, जिसमें मुख्य मेहमान के रूप में गांधीनगर के गृह विभाग के उप सचिव आशीष वाला उपस्थित रहे। दामानी स्कूल में 70 नए छात्रों को प्रवेश दिया गया। इस मौके पर छात्रों को शैक्षिक किट भी दी गई। बच्चों को स्कूल आने की प्रेरणा देने के भागरूप ये प्रवेशोत्सव मनाया गया। इस मौके पर वृक्षारोपण भी किया गया। आज रोज शाळा प्रवेशोत्सव कार्यक्रम हेठळ राज्य सरकार तरफथी તમામ અધિકારીઓને અમુક જિલ્લા અને તાલુકાની ફાળવણી કરેલ છે, જે પૈકી મારો આજનો હુકમ છે એ ધારી તાલુકા શાળામાં થયેલો છે। તો આજે શાળા પ્રવેશોત્સવ દરમિયાન ખૂબ જ સરસ કામગીરી અહીંયા જોવા મળી છે અને તમામ શિક્ષકો વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ઉત્સાહનો અને ખૂબ સરસ વાતાવરણ છે કે અહીંયા ધ્યાન આવે છે। वहीं प्रवेशोत्सव के नाम पर फिजूल खर्च करने वाली गुजरात सरकार पर गुजरात के डेडियापाड़ा के आम आदमी पार्टी के विधायक चैतर वसावा ने कड़े प्रहार किए। उनका कहना है कि खस्ता हाल स्कूलों में अच्छे क्लासरूम नहीं है और ऐसे में स्कूल प्रवेशोत्सव जैसे कार्यक्रम का आयोजन कर सरकार शिक्षा के नाम पर फिजूल खर्ची कर रही है। આજે અમે માનनीय મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબતમાં ધ્યાન દોર્યું છે। આવતીકાલથી 3 દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલુ થાય છે, ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે। આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં 1657 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। એમાં 1363 શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। તો આજે ગુજરાત મોડલની દેશમાં વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં 1657 પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે અને એવી જ રીતે એમાં પણ 1363 શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં ગરીબ મધ્ય વર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો, માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે, ત્યાં આવી પરિસ્થિતિ છે। ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે, આજે 2500થી વધારે શાળાઓ જર્જરિત છે, બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે। એમાં પણ 1000થી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગખંડો નથી, ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં, ક્યાં તો કોઈ ઝાડ નીચે, કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે। ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક 1 થી 5 ધોરણને કઈ રીતના ભણાવી શકે અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય, કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મીટિંગ હોય, ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે? ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા, સરકાર એમના 4335 સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે, પણ આ વિસ્તારોમાં નથી નેટવર્ક કે નથી વીજળી, તો આ ક્લાસરૂમોની શું દશા છે એ પણ સરકારે જોવું રહ્યું। સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ 45,000 કરોડથી પણ વધારે છે। ત્યારે આપણે ભણશે ગુજરાતની વાત કરીએ છીએ પણ 76,000 જેટલા તો શિક્ષકોની ઘટ છે। આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી। ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ કરાવો, શિક્ષકોની ભરતી કરો અને જે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે, ત્યારે એમને નિમણૂકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે, શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે। સાથે સાથે આવનાર દિવસોમાં
આ ભૌતિક સુવિધાઓ, આ શાળાના ઓરડાઓ હોય, એ શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય, એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે, ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડે, એ જ આપના માધ્યમથી અમે કહીએ છીએ.